કંઈક નવું શીખવું હોય તો પ્રવાસ કરો, આનંદ માણવો હોય તો પ્રવાસ કરો, કુદરતને બાદ ભરવી હોય તો પ્રવાસ કરો. કુદરતના ખોળામાં માલવાના શોખને કારણે આ ભાઈએ દુનિયાની 7-8 કન્ટ્રી અને 60થી પણ વધારે સિટીઝની સુંદરતાના દર્શન કર્યા છે અને આપણને કરાવ્યા છે. તેમના આ શોખને છેલ્લા 7 વર્ષોથી પોતાનું કર્મ બનાવી અત્યારે ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. તો મળો ગામ સામખિયારી હાલેચરની રોડના યંગ એનર્જેટિક બ્લોગર રાઇટર મિસ્ટર મિહિર વેલજી ગડાને. 12મા ધોરણ પછી ફેશન ડિઝાઇનિંગનું ભણ્યા બાદ થોડો સમય બોલિવૂડ ડિઝાઇનર જોડે કામ કર્યું. તે દરમિયાન શ્રીમદ રાજચંદ્રજીના જીવન પર આધારિત નાટક યુગ પુરુષની 7 ટીમમાંથી એક ટીમમાં તેમણે ભાગ ભજવ્યો. આ નાટક સંપૂર્ણ ભારતમાં વિવિધ ભાષાઓમાં સફળતાપૂર્વક ભજવાયું. તેમણે આ નાટક ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ભજવ્યું. ત્યારબાદ તેમણે રેડીમેડ ગાર્મેન્ટના પારિવારિક વ્યવસાયમાં ઝંપલાવ્યું. આ વ્યવસાય તેમને જાજુ રૂચ્યું નહીં, એટલે કેકની એક પ્રસિદ્ધ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી પર 10 વર્ષ કામ કર્યું. તે દરમિયાન પ્રવાસના શોખે મિહિરભાઈ જે તે પ્રવાસે જાય ત્યાંના વર્ણન કરતા વિડીયો સોશિયલ મીડિયા પર અવશ્ય મૂકે. આમ રેસ્ટોરન્ટ હોય કે કોઈ ફેમિલી પ્લેસીસ હોય કે પછી કોઈ જોવાલાયક સ્થળો હોય, તે અચૂક સોશિયલ મીડિયા પર તેનું વર્ણન કરતા વિડીયો મૂકતા. જોતામાં સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સ વધવા લાગ્યા અને તેમને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ તરફથી ઓફર આવવા માંડી. તેમાંથી મધ્યપ્રદેશના એક પૌરાણિક જૈન મંદિરના વર્ણન કરતો બ્લોગ તેમણે બનાવ્યો, જે તેમના જીવનનું ટર્નિંગ પોઈન્ટ હતું. ત્યારબાદ તેમણે રાજસ્થાન ટુરિઝમ માટે ત્યાંના સીએમ સાથે મુલાકાત લીધી. મધ્યપ્રદેશના આદિવાસીઓના જીવન પર પણ બ્લોગ્સ લખ્યા. ગુજરાત ટુરિઝમ માટે પણ કામ કર્યું. આમ ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે તેમણે ખૂબ સુંદર બ્લોગ્સ બનાવ્યા છે. આ બ્લોગ રાઇટિંગમાં તેમના શ્રીમતી વૈશાલીબેનનો સાથ પણ ખરો. ટ્રાવેલ કેટેગરીમાં આ કપલને વધુ એક યશ કલગી સમાન ટાઈમ્સ કપલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. લોકડાઉન દરમિયાન મિડ ડે ગુજરાતીમાં પણ તેમના આર્ટિકલ્સ પ્રકાશિત થતા હતા. પ્રવાસ અને પ્રવાસનું વર્ણન તેમને આનંદની અનુભૂતિ કરાવે છે. તેમની સફરને તેઓ એટલી સુંદર બનાવે અને આ સુંદર સફર ખૂબ ખ્યાતિ અપાવે, જેથી તેમને ધારેલી મંજિલ તેમને પ્રાપ્ત થાય.